નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી આંખો આખી દુનિયાને જુએ છે કેવી રીતે? ચાલો આજે મળીએ એ અદ્ભુત ટીમને જે આપણી આંખોની અંદર રહીને જોવાનો આખો જાદુ કરે છે. આપણી આસપાસની આટલી બધી સુંદર વસ્તુઓ એના ફોટા આપણા મગજ સુધી પહોંચે છે કેવી રીતે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે સુપર આંખો ટીમની મદદ લેવી પડશે. ચાલો જોઈએ કે જોવાની આખી પ્રોસેસ કામ કેવી રીતે કરે છે. ચાલો એમ સમજો કે આપણી આંખ એક મોટો કિલ્લો છે અને એ કિલ્લાની રક્ષા માટે ચોકીદારો તો હોય જ ને. તો ચાલો સૌથી પહેલા એ 3 મુખ્ય રક્ષકોને મળીએ જે કિલ્લાના મતલબ કે આંખના મુખ્ય દરવાજા પર પહેરો ભરે છે. ઓકે, તો આ છે પહેલો રક્ષક, કોર્નિયા. એ આપણી આંખની એકદમ પારદર્શક બારી જેવો છે. પણ એનું કામ શું છે? ચાલો એને જ પૂછીએ. તો કોર્નિયા પોતે જ કહે છે કે એ તો મુખ્ય દરવાજો છે. એનું કામ એક જ, અને સૌથી જરૂરી, પ્રકાશને અંદર એન્ટ્રી આપવાનું. જો એ ના પાડે તો પ્રકાશ આંખમાં પ્રવેશી જ ના શકે. સિમ્પલ. તો પ્રકાશને કોર્નિયામાંથી એન્ટ્રી મળી ગઈ. હવે એ ક્યાં પહોંચે છે? એ પહોંચે છે પ્યુપિલ પાસે. પ્યુપિલ એટલે આપણી આંખની બરાબર વચ્ચે આવેલો પેલો નાનકડો કાળો દરવાજો. હવે કદાચ એવું લાગે કે આનું કામ તો બહુ સહેલું છે, પણ ના, એ ખૂબ જ મહત્વનું છે. કારણ કે એ જ પ્રકાશ માટેનો એકદમ સીધો રસ્તો બનાવે છે, જેથી પ્રકાશ બીજે ક્યાંય ભટક્યા વગર સીધો જ અંદર જઈ શકે. હવે આવે છે એકદમ સ્ટાઇલિશ રક્ષક, જે આ પુપિલ નામના દરવાજાને કંટ્રોલ કરે છે. એનું નામ છે આઇરિસ. અને હા, આપણી આંખોનો જે પણ કલર હોય ને, કાળો, ભૂરો કે લીલો, એ આ આઇરિસને જ આભારી છે. તો જુઓ, આઇરિસનું કામ ખાલી આંખને સુંદર દેખાડવાનું નથી. એનું અસલી કામ તો એ જોવાનું છે કે આંખની અંદર કેટલો પ્રકાશ જવો જોઈએ. બિલકુલ, જાણે કેમેરાનો લેન્સ એડજસ્ટ થાય ને, બસ એ જ રીતે. તો એકદમ સહેલી ભાષામાં સમજીએ. પ્યુપિલ એટલે ખુલ્લો દરવાજો, અને આઇરિસ એટલે એ દરવાજા પરનો ગાર્ડ, જે દરવાજાને જરૂર મુજબ નાનો મોટો કરે છે, જેથી લાઇટ કંટ્રોલમાં રહે. આ બંને એકબીજા વગર કામ જ ના કરી શકે. ચાલો, તો પ્રકાશ હવે આંખની અંદર તો આવી ગયો, પણ કામ હજુ પત્યું નથી. હવે વારો છે ટીમના એવા 2 ખેલાડીઓનો જેમનું કામ છે આ આવતા પ્રકાશને પકડીને એમાંથી એકદમ ક્લિયર પિક્ચર બનાવવાનું. ઓકે, તો મળો ટીમના ફોકસ માસ્ટરને લેન્સ. આ કોઈ સામાન્ય કાચ નથી, આ એક જાદુઈ કાચ છે. એનું કામ છે પ્રકાશના ફેલાયેલા કિરણોને એક જગ્યાએ ભેગા કરવાનું. અને જુઓ, લેન્સનું કામ એકદમ પરફેક્ટ હોવું જોઈએ. એ પ્રકાશને એવી રીતે ફોકસ કરે છે કે જેથી એ સીધો જ આંખની પાછળ એક ખાસ પડદા પર જઈને પડે અને એકદમ શાર્પ ઇમેજ બને. તો લેન્સે ફોકસ કરેલો પ્રકાશ હવે ક્યાં જઈને પડે છે? એ પડે છે રેટિના પર. રેટિના એટલે શું? સમજી લો કે એ આપણી આંખની અંદરની મૂવી સ્ક્રીન છે, જ્યાં આખું પિક્ચર દેખાય છે. તો અહીં આખી ગેમ ચેન્જ થાય છે. રેટિનાનું કામ ખરેખર જબરદસ્ત છે. એ માત્ર પ્રકાશના કિરણોને એક સાચી, જીવંત છબીમાં, એક પિક્ચરમાં ફેરવી નાખે છે. જૂના જમાનામાં જે રીતે કેમેરાની ફિલ્મ પર ફોટો બનતો, બસ એ જ રીતે. ઓકે, તો પિક્ચર તો તૈયાર છે રેટિના પર, પણ આપણું મગજ એને જોશે કઈ રીતે? આ પિક્ચરને હવે ફટાફટ હેડક્વાર્ટર સુધી પહોંચાડવું પડશે. અને હેડક્વાર્ટર એટલે આપણું મગજ. અને આ ઇમ્પોર્ટન્ટ કામ માટે એન્ટ્રી થાય છે ટીમના છેલ્લા અને સૌથી ફાસ્ટ મેમ્બરની, ઓપ્ટિક નર્વ. આ કોઈ સાધારણ નસ નથી, આ તો એક સુપરફાસ્ટ ડેટા કેબલ છે. ઓપ્ટિક નર્વનું કામ એકદમ સ્પષ્ટ છે. રેટિના પર જે પિક્ચર બન્યું એને તરત જ ઇલેક્ટ્રિક સિગ્નલમાં કન્વર્ટ કરીને ઝટકા સાથે સીધું મગજને મોકલી દેવાનું. સાવ સીધું કહીએ તો એ આંખ અને મગજને જોડતો હાઈવે છે. તો આપણે ટીમના બધા જ મેમ્બર્સને મળી લીધા. હવે ચાલો આખી પ્રોસેસને એકવાર ફટાફટ રિવાઇન્ડ કરીને જોઈએ કે આખી ટીમ ભેગી મળીને આ જોવાનો ચમત્કાર કરે છે કેવી રીતે. જુઓ, આખી સફરને આપણે આ 6 સ્ટેપ્સમાં સમજી શકીએ. આ એકદમ રિલે રેસ જેવું છે. સ્ટેપ 1, પ્રકાશ કોર્નિયામાં એન્ટર થાય છે. સ્ટેપ 2, આઇરિસ પ્યુપિલ દ્વારા એને કંટ્રોલ કરે છે. સ્ટેપ 3, લેન્સ એને ફોકસ કરે છે. સ્ટેપ 4, રેટિના પર ઇમેજ બને છે. સ્ટેપ 5, ઓપ્ટિક નર્વ મેસેજ મોકલે છે. અને ફાઇનલ સ્ટેપ 6,
મગજ એ ઇમેજનો અર્થ સમજે છે. વાહ! અને આટલા જબરદસ્ત ટીમવર્કનું ફાઇનલ રિઝલ્ટ શું આવે છે? મગજને મેસેજ મળે છે અને એ ખુશ થઈને કહે છે, થેન્ક યુ સુપર આખું ટીમ, હવે મને બધું સ્પષ્ટ દેખાય છે અને સમજાય છે. તો મિશન કમ્પ્લીટ. તો વિચારવા જેવી વાત એ છે કે જોવાની આજે આખી જટિલ પ્રોસેસ છે ને, એ આપણે જાગતા હોઈએ ત્યારે દરેક સેકન્ડે આપણી જાણ બહાર જ ચાલતી રહે છે. આપણી પોતાની સુપરહીરો ટીમ, આપણી સુપર આંખો ટીમ આ કામ ચૂપચાપ કરતી રહે છે. ખરેખર આ કોઈ ચમત્કારથી ઓછું છે?